ફ્રેન્ડ્સ, આજે આપણે જાવાની અંદર એક ઇન્ટીજર વેલ્યુ ઇનપુટ કઈ રીતે થાય, એ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કઈ રીતે થાય એનો એક પ્રોગ્રામ જોશું. તો માય ક્લિપ્સ ઓપન કરીને આપણે એક નવો પ્રોજેક્ટ બનાવવાનો છે. તો ફાઇલ મેનુમાં જઈને ન્યૂ ઓપ્શન એન્ડ ધેન આફ્ટર જાવા પ્રોજેક્ટ. અહીંયા આ ડાયલોગ બોક્સની અંદર પ્રોજેક્ટ નેમ આપી દેવાનું. તો આપણે પ્રોજેક્ટ નેમ આપેલું છે input_int અને જ્યાં જે લોકેશન ઉપર સિલેક્ટ કરવો છે આ પ્રોજેક્ટ એ લોકેશન સિલેક્ટ કરી લેવાનું અને આફ્ટર ધેટ ક્લિક ઓન ઓકે બટન એન્ડ અગેન ફિનિશ. તો અહીંયા લેફ્ટ મોસ્ટ કોર્નર ઉપર હવે આપણને પ્રોજેક્ટ આઇકોન મળી જાય છે. એના ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ અને એક ક્લાસ બનાવવાનું છે. તો ક્લાસ સિલેક્ટ કરીને આ ડાયલોગ બોક્સની અંદર ક્લાસ નેમ આપી દેવાનું. ક્લાસ નેમ આપણે કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયર નેમ યુઝ કરી શકીએ અને મેઇન મેથડ સિલેક્ટ કરી લેવાની અને આફ્ટર ધેટ ફિનિશ બટન. હવે આપણે કોડિંગ એન્વાયરમેન્ટમાં ફર્સ્ટ તો હેડિંગ લખી નાખીએ એઝ અ કોમેન્ટ સાઇન કે આ પ્રોગ્રામ આપણે શેના માટે બનાવીએ છીએ. તો કે એક વેલ્યુ ઇનપુટ કરવી છે, યુઝર પાસેથી વેલ્યુ લેવી છે આપણે, બરાબર. તો ઇનપુટ વન ઇન્ટીજર વેલ્યુ એન્ડ print that value as a output or we can say display that value as a output. તો અહીંયા આપણે એક વેલ્યુ ઇનપુટ કરવા માટે સિસ્ટમ ડિફાઇન સ્કેનર ક્લાસનો યુઝ કરવો પડશે. તો એના માટે ફર્સ્ટ આપણે જેવી રીતે બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં હેડર ફાઇલ સી કે C++ હોય તો હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ, એવી રીતે અહીંયા એક પેકેજ યુઝ કરવાનું થશે java.util અને ઇમ્પોર્ટ કીવર્ડથી આપણે એ પેકેજ આપણા પ્રોગ્રામમાં એડ કરી શકીએ. તો પહેલાં આપણે એડ કરી લીધું અને હવે મેઇન મેથડની અંદર આપણે સ્કેનર ક્લાસ જે છે આ java.util પેકેજનો ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવવો પડશે કે જેના થ્રુ આપણે વેલ્યુ જે કાંઈ ઇનપુટ કરશું એ ડાયરેક્ટ આ ઓબ્જેક્ટની અંદર સ્ટોર થશે. તો અહીંયા આપણે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી લીધો. sc ન્યૂ સ્કેનર એન્ડ કીબોર્ડથી ઇનપુટ કરવું છે એટલા માટે લખેલું છે system.in, બરાબર. તો હવે વેલ્યુ ઇનપુટ કરવા માટે ફર્સ્ટ તો આપણે કોન્સોલ ઉપર યુઝરને મેસેજ આપશું કે એન્ટર એની વેલ્યુ અથવા તો એન્ટર એની ઇન્ટીજર નંબર, કાંઈ પણ મેસેજ આપી શકાય. તો system.out.print અને અહીંયા મેસેજ લખી નાખ્યો એન્ટર એની નંબર. હવે એ નંબર છે આપણે એ વેરિયેબલમાં સ્ટોર કરવો છે અને ઇન્ટીજર વેલ્યુ છે. તો આપણે અહીંયા લખી દીધું a=sc.nextInt. નેક્સ્ટInt એ સ્કેનર ક્લાસની મેથડ છે જે ઇન્ટીજર વેલ્યુ sc ઓબ્જેક્ટમાં હશે એ રીડ કરીને એમાં સ્ટોર કરી દેશે. નવ એ વેરિયેબલની વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે system.out.println ડબલ કોટમાં આપણે મેસેજ લખી દીધો ઇનપુટેડ નંબર ઇઝ ઇક્વલ ટુ અને પ્લસ કરીને વેરિયેબલનું નામ. જો આપણે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ તો અહીંયા આપણે કોન્સોલ ઉપર જોઈ શકીએ છીએ કે આપણને મેસેજ છે એ મળી જાય છે એન્ટર એની નંબર. જેવી વેલ્યુ આપણે ઇનપુટ કરશું અને એન્ટર કી પ્રેસ કરશું તો અહીંયા મેસેજ મળી જાય છે ઇનપુટેડ નંબર ઇઝ ઇક્વલ ટુ 10. સપોઝ આપણે આ પ્રોગ્રામ બીજી વાર એક્ઝિક્યુટ કરીએ અને કોઈ બીજી વેલ્યુ ઇનપુટ કરીએ, ફોર એક્ઝામ્પલ 22, અને એન્ટર કી પ્રેસ કરીએ તો આપણને ઇનપુટેડ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 22 મળી ગઈ, બરાબર. તો આ રીતે વેલ્યુ ઇન્ટીજર ઇનપુટ થાય અને પ્રિન્ટ થાય. થેન્ક યુ.